આજે કોંગ્રેસ પાર્ટીના ઊંઝાના ધારાસભ્ય અમારા બેન શ્રી આશાબેને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। અમારા માટે ઘણી બધી દુઃખની વાત છે। ગઈકાલે આશાબેન સાથે મારે અને મારા સાથી ધારાસભ્યો મિત્રોએ ઘણી બધી ચર્ચાઓ કર્યા પછી આશાબેન અમારી વાત સાથે સહમત હતા કે આપણે બધા ચર્ચા કરી અને જે કાંઈ પાર્ટી લેવલનો પ્રશ્ન હશે પતાવવામાં મદદરૂપ થશું। પરંતુ આશાબેને આજે ઓચિંતો નિર્ણય કરીને રાજીનામું અધ્યક્ષશ્રીને આપી દીધું છે। ક્યાંક ને ક્યાંક સંગઠનને લઈને આશાબેનને અસંતોષ હતો, પરંતુ પાર્ટી દરેક પાસાઓનો વિચાર કરી અને નિર્ણય કરતી હોય છે। બધું આપણે કહીએ એ મુજબ ન થતું હોય એ સ્વાભાવિક વાત છે, પરંતુ આશાબેન એના સ્વભાવ મુજબ જે એનો અઠાગ્રહ હતો એને કારણે એમને રાજીનામું આપ્યું છે। આજે ફરીથી એકવાર સાબિત થઈ ગયું છે કે કોંગ્રેસનું નેતૃત્વ એ નબળું નેતૃત્વ છે અને કોંગ્રેસનું નેતૃત્વ એના કાર્યકરોને પણ સ્વીકાર્ય નથી, એના ચૂંટાયેલા ધારાસભ્યોને પણ સ્વીકાર્ય નથી અને એના જે સંનિષ્ઠ નેતાઓ છે એને પણ સ્વીકાર્ય નથી। આ દિશાવિહીન, નીતિવિહીન, નેતાવિહીન કોંગ્રેસ થવા જઈ રહી છે।